તો મમ્મી આજે આપણે આનું શું બનાવીએ છીએ? અડદની દાળ છે. આજે આપણે અડદની દાળ બનાવવાની, એની સાથે રોટલા અને કોબીનું શાક બનાવીએ છીએ. પરફેક્ટ. આપણે 1 વાટકી અડદની દાળ લીધી છે, એને આપણે પ્રોપરલી ધોઈને 4 થી 5 વિસલ માટે કૂક કરી દઈશું. અડદની દાળ આપણી ધોવાઈ ગઈ છે, એને કુકરમાં આપણે 3 થી 4 વિસલ માટે મૂકી દઈશું. આપણે આ કુકરની 4 વિસલ થઈ ગઈ છે અને આપણે એને ઓપન કરીએ. એકદમ ગરમ હશે એટલે જરા રહીને આપણી દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે. આપણે જરા એને ફાસ્ટ હલાવી લઈશું. આ દાળ આપણે હેન્ડ મિક્સીથી બ્લેન્ડ નથી કરતા કે જેરતા પણ નથી, પણ એને આવી રીતે જ હલાવી લઈએ એટલે થોડી આવી રીતે ચીકણી થઈ જાય. કૂક કરવા માટે પહેલા એનું પાણી રેડી કરશું. આપણે 1 ગ્લાસ પાણી લીધું છે, એને ઉકાળવા મૂકી દઈશું અને બધો મસાલો આ પાણીમાં કરશું. મરચું, હળદર, 2 કોકમ, આખું જીરું, હિંગ, એમાં આપણે લીમડો, મરચાં અને કોથમીર નાખશું અને આ પાણીને ઉકળવા દઈશું. મરચાં, લીમડો, કોથમીર. પાણી આપણું એકદમ પ્રોપર ઉકળી જાય ને એટલે બાફેલી દાળ એમાં આપણે એડ કરશું. આ પાણી આપણું ઉકળી ગયું છે અને હવે એમાં આપણે આ બાફેલી અડદની દાળ નાખી દઈએ. અડદની દાળમાં આપણે વઘાર નથી કરતા, પણ એને આવી રીતના જ કૂક કરીએ છીએ અને કોકમની ખટાશ, મરચાંની તીખાશ થી દાળ એકદમ ટેસ્ટી બને છે. અને જીરું ને હિંગ ને બધા જ મસાલા પાણીમાં વ્યવસ્થિત ઉકળી જાય છે એટલે આ દાળ આમાં નાખ્યા પછી 5 જ મિનિટમાં રેડી ટુ સર્વ હોય છે અને ખૂબ જ ન્યુટ્રિશિયસ હોય છે. બાજરીના રોટલા, કોબીના શાક જોડે આ દાળ બહુ જ ટેસ્ટી લાગે છે. એકદમ પરફેક્ટ ઉકળી ગઈ છે અને દાળ ને પાણી એકદમ એક રસ થઈ ગયું છે. આ દાળ થોડી આવી જાડી જ હોય છે એટલે આપણે એને હવે સર્વ કરીશું. ત્યાં છે આપણું ગરમા ગરમ અડદની દાળ અને રોટલો, કોબીનું શાક, લીલા મરચા અને ગોળ. એન્જોય ગાઈઝ.